સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે આપણે આવી ગયા હતા ઉજ્જૈન ઓમકારેશ્વર મંદિર। તો આ મંદિર પરિસરની બહાર આવી રીતે ગેટ લાગેલા છે। ટોટલ 5 ગેટ છે। 5 ગેટની જો આપણે વાત કરીએ તો શીઘ્ર દર્શન એવું લગેલું છે, એટલે વીઆઈપી દર્શન કરવા હોય તો 250 રૂપિયા આપવા પડે અને ડાયરેક્ટ તમે ટિકિટ લઈ વગર લાઈનમાં ઊભા રહે તમે મંદિરમાં દર્શન કરી શકો છો। તો આ ગેટ નંબર 5 છે। આ રાત્રિનો સમય છે, રાત્રે બી અહીં આગળ 10 વાગ્યા સુધી આપણે દર્શન કરી શકીએ, સવારથી લઈને રાતના 10 વાગ્યા સુધી। તો રાત્રે બી અહીં આગળ ઘણી એવી પબ્લિક ક્રાઉડ રહે છે, એટલે આ ક્રાઉડની અંદર આપણે જતાં જતાં મંદિરની અંદર આપણે ગેટની અંદર જતાં જતાં રસ્તામાં ઘણા બધા મંદિર આવે છે, તો એ બધા મંદિર તમે રસ્તામાં જોઈ શકો છો। આપણે ઉજ્જૈનને જોઈએ તો લગભગ એક આપણે જોઈએ તો ધાર્મિક સ્થળ એવું છે ને કે ત્યાં આગળ 5 થી 10 કિલોમીટરના ઘેરની અંદર ઘણા બધા મંદિર છે। તો જે આપણે અંદર અત્યારે દર્શન કરવા જઈએ મંદિર પરિસરની અંદર, તો રસ્તામાં જ આપણને આ રીતે બધા સ્ટોલ ઊભા દેખાય છે। ભીડ એટલી વધારે હોય છે કે તમે તમારા બાળકોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે, કેમ કે અત્યારે આપણે મંદિર પરિસર તરફ જઈ જ રહ્યા છે, હજુ મંદિર પરિસરમાં પહોંચ્યા નથી। તો આ રીતે નાના બાળકો માટે પછી પ્રસાદ છે, ઘણી બધી આઈટમો અહીં આગળ આપણને જોવા મળી જાય। ઉજ્જૈન જવા માટે આપ ટ્રેન દ્વારા સૌથી સરળ શાંતિ એક્સપ્રેસ અને સાબરમતી એક્સપ્રેસ એવી 2 ટ્રેનો છે જે તમને સવારે ઉજ્જૈન ઉતારી દેશે। તો અહીં આગળ મોસ્ટ ઓફ હોટલો બધી મંદિરની આજુબાજુમાં જ છે અને તમે અહીંના દર્શન કરી બીજા 5 જગ્યાના દર્શન તમે કરી શકો છો। તો આ છે બડા ગણેશ મંદિર। આ બી બહુ ખૂબ જ જોરદાર મંદિર છે। તમે અહીંયા આવો તો બડા ગણેશજી મંદિર, તમે અહીંયા આવો તો મહાકાલેશ્વરના દર્શન કરી તમે બડા ગણેશ મંદિરના બી દર્શન કરી શકો છો। તો આ જે ક્રાઉડ જાય છે, આજુબાજુ ઘણી બધી વસ્તુ મળી રહી છે। આપણે પ્રણવારાયણ જોડે આવી ગયા હતા, તો પ્રણવારાયણનો અત્યારે હાથ પકડીને રાખ્યો છો। આગળ આપણે જઈએ તો આપણે તમને બતાવીએ અહીં આગળ જે દર્શન કરવા જો અહીં આગળ હજુ બી જે વીઆઈપીની જે છે એ સ્ટોલ હજુ બી ચાલુ છે। દેખો, હવે અહીં આગળ આપણે મંદિર પરિસરની અંદર આવી ગયા છે। હવે આપણે અહીં આગળ લોકો એમની માનતા રાખે છે, તો જો મંદિર પરિસર બી ઓછામાં ઓછું 3 થી 4 કિલોમીટરના 3 કિલોમીટરના ઘેરાની અંદર છે, એટલે તમે વિચાર કરો કેટલું વિશાળ મહાકાળેશ્વર મંદિર છે અને અહીં આગળ લોકોની આસ્થા સાથે જોડાયેલા છે। લોકો દૂર દૂરથી અહીંયા અલગ અલગ રાજ્યમાંથી આવે છે। તો આપણે આવી ગયા હતા ને અહીં આગળ આ રીતે આપણે રાતના સમયે આપણે લાઇટિંગ જોવા બી આવ્યા છે। તો જો મહાકાલેશ્વર મંદિરની અંદર એવી ખૂબ સરસ લાઇટો થઈ રહી છે, આવી રીતે સ્ટોલ ઊભા કરેલા છે અહીં આગળ અને બેરિકેડ ને બધું લગાવેલું છે। હવે આ છે ફ્રીવાળા દર્શન, રાતના 10 વાગ્યા સુધી થઈ શકે છે। અમને 9-1 વાગી ગયા છે, હજુ એક કલાક બાકી છે અને રાત્રિના સમયે આગળ વધારે ભીડ હોતી નથી દર્શન કરવા માટે લોકો, કેમ કે અહીં આગળ પરિસરમાં વધારે કરતાં ફરવા આવે છે, કેમ કે સવારે જ લોકોએ દર્શન કરી લીધા હોય છે। તો હવે લોકો મંદિર પરિસરની અંદર જે નવી અર્ધકલાઓ લાગેલી છે ભગવાનની એ નિહાળવા, વોકવે નિહાળવા, એ બધું જોવા માટે અહીં આગળ આવે છે। તો તમે અગર જો પ્લાન કરી રહ્યા હો દર્શન કરવાનો, તો તમે રાત્રિના સમયે દર્શન ખૂબ જ આસાનીથી કરી શકશો, કેમ કે સવારની તુલનાની અંદર રાત્રે ભીડ ઘણી ઓછી હોય છે। તો આ મંદિરનો એક્ઝિટ છે, દેખો એક્ઝિટ એટલે જે લોકો દર્શન કરીને બહાર આવે છે એ લોકોની ભીડ ખૂબ ઓછી છે, એટલે એટલી બધી બી છે નહીં જેટલી સવારે અમે ગયા હતા ત્યારે। અમે ગયા હતા જ્યારે સવારે 6 વાગે ગયા હતા તો બી એટલી બધી ભીડ હતી, તો અત્યારે તો રાત્રિના સમયે એના કરતાં ઓછી છે। આ બેરિકેડની એ સાઈડ છે કે જ્યાં આગળ દર્શન કરવા જઈ રહ્યા છે બધા। હવે આપણે તો મંદિર પરિસરની બહાર રમણીય નજારો જોવા માટે આવ્યા છે, લાઇટિંગ ને બધું। તો ઘણા બધા લોકો ફોટો ને બધું એમના ખેંચાઈ રહ્યા છે। આ આપણો પ્રણવ છે અને પેલો આપણો આર્યન છે, એ બંનેઓની ધમાલ મસ્તી સળંગ ચાલતી રહેશે। દોસ્તો, વિડીયો સારો લાગે તો તમે લાઈક અને શેર જરૂર કરજો। તો અહીં આગળ આપણે આવવા માટે ઓછામાં ઓછો ખર્ચો આપણો, અગર જો એક ફેમિલી આવે છે તો 5 થી 7 હજાર રૂપિયા માનીને ચાલો।
પણ 10,000 રૂપિયા લઈને આવશો તો ઇનફ તમારી ટ્રેનની ટિકિટ બી અંદર આવી ગઈ, તમારે બધું જ આવી ગયું, તમે જમી બી શકશો, ફરી બી શકશો આસાનીથી, અને તમે ઓમકારેશ્વર બી જઈ શકશો. ઓમકારેશ્વર મહાકાલેશ્વરના દર્શન કરી તમે ઓમકારેશ્વર જતા રહો તો 147 કિલોમીટર છે, અને ત્યાં આગળ અર્ટિકા અને ઇકોનું ભાડું લગભગ 3,000 રૂપિયા છે, અને પર પર્સનના હિસાબે બી બસ ને બધું ચાલે 300 થી 400 રૂપિયાની અંદર, એટલે એ જર્ની બી બડી આસાનીથી થઈ જાય છે. પણ તમારે જોઈએ બે દિવસનો સમય ઉજ્જૈનની અંદર. તો ઓમકારેશ્વર જવા માટે રસ્તામાં તમારે ઇન્દોર બી આવે છે, એટલે તમે ઇન્દોર સુધી બી ટ્રેન લઈને પહેલાં ઓમકારેશ્વર જઈને મહાકાલેશ્વર આવી. પણ સૌથી બેસ્ટ છે કે તમે ઉજ્જૈન આવો, મહાકાલેશ્વરના દર્શન કરો. અહીંયા આગળ જે આપણે જે ટ્રાન્સપોર્ટેશન છે ખૂબ જ આસાન છે. તો આ મંદિર પરિસરની બહારની સાઈડ એટલે કે પાછળની સાઈડ અમે આવી ગયા છે. અહીંયા આગળ કોઈ ક્લાઉડ નથી, કેમ કે કોઈને જવા નહીં દેતા, પણ અમે આગળ આવી ગયા છે જોવા માટે. તો મંદિર પરિસરની બહાર જે લાગેલા છે ત્યાં આગળ ખૂબ રમણીય દ્રશ્યો આપણને કેમેરામાં જોવા મળે છે. ઘણી બધી કલાકૃતિઓ છે. તો હા, ભગવાન પરશુરામ છે કે શિવ ભગવાન છે એ ખ્યાલ નથી આવતો, કેમ કે નીચે કોઈ એ નથી મારેલું, એમનું હોર્ડિંગ કે બોર્ડ એ સ્પેસિફાઈ નથી કરેલું. પણ રાત્રિનો નજારો ખૂબ જ સરસ છે. અગર તો તમે મહાકાલેશ્વરના દર્શન કરો છો તો રાતે તમે મંદિર પરિસરની અંદર જે લાઇટિંગ છે એક વખત જરૂરથી જોજો, તો તમને ખ્યાલ આવશે કે મંદિર કઈ રીતનું છે અને કેટલું વૈભવી છે, અને તમે ધન્યતા અનુભવશો. તો દોસ્તો, તમને વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આ મંદિર પરિસરની બહારની સાઈડ છે. હવે આ ભગવાન જોડે એક કૂતરું છે, એટલે ડોગ છે, એવા ભગવાને એક રાખેલું છે. હવે જો આ લાઈવ દર્શન થઈ રહ્યા છે ડિસ્પ્લેની અંદર, એ બી અત્યારે મહાકાલેશ્વરના દર્શન તમને ઘણી બધી જગ્યાએ ડિસ્પ્લે લાગેલી જોવા મળી જશે. તો એ લાઈવ દર્શન બી ત્યાં આગળ થતા રહે છે. તો આપણે તો દર્શન કરીને આવી ગયા હતા સવારે, એટલે આપણે મંદિર પરિસરની બહાર જો આ બધી કલાકૃતિઓ આપણે જોવા આવી ગયા છે પ્રણવ આર્યનને લઈને. એટલે એ લોકો ઘણા બધા ખુશ થઈ ગયા છે. જો શંકર ભગવાન છે, એની પાછળ શંકર પાર્વતી વાળું રૂપ છે, ઘણા બધા એમના અવતાર છે, કૃષ્ણ ભગવાનનો બી અવતાર છે. અહીંયા આગળ ટોટલ મહાકાલેશ્વરના દર્શન કરીને તમને 5 મંદિર બી ફેરવે છે. એના બી અહીંયા આગળ બહાર તમને બધા વિઝિટિંગ કાર્ડ લઈને ઊભા જ હોય છે, 300 રૂપિયા 400 રૂપિયા જે હિસાબે તમને બધા મંદિર એ લોકો ફેરવી આપે છે, કાલ ભૈરવને બધે. હવે એક બીજી વાત કહેવાની હતી કે 2026ની અંદર જ્યારે તમે ઉજ્જૈન જાઓ, મહાકાલેશ્વર જાઓ, ત્યાં આગળથી કાલ ભૈરવ જાઓ, તો ત્યાં આગળ જે દારૂ છે, જેને કહેવાય છે વાઇન, આપણે જે દારૂ ત્યાં આગળ મળતી હતી મંદિર પરિસરની અંદર, એ બંધ થઈ ગઈ છે. તો અગર જો તમે ત્યાં આગળ દારૂ ચડાવવાના હોય તો ત્યાં આગળ મળે નહીં, તો તમારે બહારથી જ લઈને જવી પડશે. એટલે તમે રિક્ષાવાળા ભાઈને પહેલાં પૂછી લેજો, કેમ કે ત્યાં આગળ દારૂ બંધ થઈ ગઈ છે. કેમ કે દારૂના કારણે ત્યાં આગળ ઘણા બધા ઝઘડાને બધું થતું હતું, અશાંત વિસ્તાર થઈ જતો હતો, એટલે દારૂ ત્યાં આગળ વેચાવાનો બંધ થઈ ગયો છે. એટલે તમારે અગર જો દારૂ ચડાવવો હોય કાલ ભૈરવને, તો તમે ત્યાં આગળ રિક્ષાવાળા કાં તો જે બી તમે જાઓ તો પહેલાં વાઇન શોપ થઈને દારૂ લઈને તમે જઈ શકો છો, કેમ કે ત્યાં આગળ તમને એ ફેસિલિટી મળવાની નથી. આપણે કાલ ભૈરવ બી જવાના છે. જો આ લાઈવ દર્શન થઈ રહ્યા છે મહાકાલેશ્વર ભગવાનના, તો આપણે એમના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી. હવે અહીં આગળ મંદિર પરિસરની અંદર શેષનાગ પર બી ભગવાન શિવ બેઠેલા છે, અને એની બહાર જે આખું એક સ્ટ્રક્ચર ઊભું કરેલું છે, તો એ સ્ટ્રક્ચર બી જો આ તમે જોઈ રહ્યા છો, હું તમને બતાવું છું. તો આ ભગવાન શિવ છે, અને એક એવું સ્ટ્રક્ચર બનાવેલું છે કે પહેલાં તો હું તમને એ બતાવી દઉં કે ભગવાન શિવ અહીં આગળ તમને એવું જ લાગશે કે સાક્ષાત બેઠા છે, એવી આ મૂર્તિ છે, એવી લાઇટિંગ થયેલી છે. અને અંદર તો અમને વધારે અંદર જવા નથી દેતા. તો હવે આ જે જોઈ રહ્યા છો તમે સ્ટ્રક્ચર, આ સ્ટ્રક્ચર આખું રાઉન્ડ ફરતે છે. હું ચાલીને તમને બતાવું છું. જો આ સાઈડ બી છે અને આ સાઈડ બી છે, અને મૂર્તિ અંદર છે એ બી તમને બતાવું ભગવાન શિવની. જો અહીંયા આગળથી થોડી જાડી લાગેલી છે, પણ આ રહી ભગવાન શિવની મૂર્તિ શેષનાગ સાથે. તો
તો હવે આપણે જે સ્ટ્રક્ચરની અંદર ઊભા છે ભગવાન શિવને જોવા માટે આપણો પ્રણવ છે, આ આખો રાઉન્ડ સ્ટ્રક્ચર છે. પહેલાં તમે આ સ્ટ્રક્ચર જુઓ, પછી હું તમને કહું છું કે આ સ્ટ્રક્ચરની અંદર શું ખાસ છે. તો આ જે સ્ટ્રક્ચર છે એ કોઈ સાપ હોય કે શેષનાગ હોય એની અંદરની શરીરની રચના હોય ને એ હિસાબે આની ડિઝાઇન કરેલી છે. તો આ ખૂબ જ જોરદાર છે. તમે અહીંયા આગળ આવો તો આ જરૂર જોજો. અને 2026ની અંદર તમે આવો છો જ્યારે, તો કાલ ભૈરવ જવું હોય તો ખાસ ધ્યાન રાખજો કે તમારે વાઇન શોપ થઈને જ જવાનું છે, કેમ કે ત્યાં આગળ દારૂ મળતો નથી, અને મળે છે તો બી એકદમ છુપાઈને આપે છે, જેવી રીતે ગુજરાતની અંદર દારૂબંધી હોય છે એવી રીતે. અને એના ભાવ ગુજરાત કરતાં ઘણા એટલે મને અનુભવ થયો છે, એ જ હું તમારા જોડે સાજો કરી રહ્યો છું. ઘણા વધારે છે, એટલે કે લગભગ એક નાની એક બોટલ હતી એના અમને ત્યાં આગળ 400 રૂપિયા આપવા પડે, કેમ કે અમને ખ્યાલ નહોતો કે ત્યાં આગળ દારૂ નથી મળી રહી, અને અમારે ચડાવી હતી ભગવાનને, કાલ ભૈરવને. જો આખું સ્ટ્રક્ચર એવું છે કે સાપની અંદર આપણે ફરી રહ્યા છે, શેષનાગની અંદર, એ રીતનું આ સ્ટ્રક્ચર છે. તો આખો રાઉન્ડ આપણે મારી લીધો છે આની અંદર, અને ભગવાનનું જે આખો આ ડિઝાઇન આ લોકોએ તૈયાર કરેલી છે એ બી ખૂબ જ સરસ છે. તો અહીંયા આગળ આજુબાજુ ઘણી બધી હોટલો છે. તમે અગર જો ટ્રેન દ્વારા આવો, બસ દ્વારા આવો તો તમને હોટલોની કોઈ ચિંતા થવાની નથી. ખાલી તમારે જો અગર ટ્રેનમાં તમે આવો છો, રિક્ષા લઈને આવો છો મહાકાલેશ્વર મંદિર માટે, તો એ લોકો તમને છોડશે, પણ એ લોકો જે હોટલમાં તમને લઈ જાય ને ત્યાં આગળ તમે જશો નહીં, કેમ કે એ લોકોનું કમિશન ફિક્સ હોય છે. તો હોટલ તમે તમારી રિક્ષાવાળા ભાઈને તમે ફ્રી કરી દો, અને હોટલ તમે તમારી જાતે શોધજો, તો એનાથી તમને ઘણો ફાયદો થશે. કેમ કે હોટલનો રૂમ જે છે એ 1000 રૂપિયા, કોઈ 1200 રૂપિયા, કેમ કે એમનું કમિશન હોય છે. અને તમે મહાકાલેશ્વર આવો તો એક હોટલ બી છે, હોટલ શ્રીમાન, ખૂબ જ નજીક છે. એની અંદર એસી રૂમ બી તમને 1000 રૂપિયાની અંદર મળી જાય છે 24 કલાક માટે. તો એ હોટલ અમને મંદિર પરિસરથી બહુ જ નજીક છે, અને પ્રાઇસ બી એના ઘણા બધા સસ્તા છે. અને એસી વાળી રૂમની વાત કરી રહ્યો છું. આ ત્રીજા મહિનાની વાત કરું, 2026ની, કેમ કે અમે એ તારીખે જ ગયા હતા, 20 તારીખે. અને ક્રાઉડ બી આ જો અલગ અલગ ભગવાન છે આગળ ઘણા બધા મંદિર પરિસરની અંદર, અલગ અલગ એમની જે અલગ અલગ ભગવાન છે, અને અલગ અલગ એમના જોડે જે એમના વાહન છે એ અલગ અલગ છે. કોઈ જોડે મોર છે, તો કોઈ જોડે હાથી છે. તો એવી રીતે બધા ભગવાન અલગ અલગ, સિંહ છે, કૂતરું છે, બળદ છે, જો આ બધા ઈગલ બી છે. આવા કયા ભગવાન છે આપણને ખ્યાલ નથી આવતો, કેમ કે નીચે કંઈ લખેલું નથી, અને સંસ્કૃતની અંદર લખેલું છે, એક શ્લોક લખેલા છે બધા. તો એ શ્લોક બી આપણે એવી જગ્યાએ લખેલા છે ને કે ત્યાં આગળ જઈ નહીં શકતા અને વાંચી નથી શકતા. તો આપણે બધા ખૂબ જ મજા કરી. આપણા પ્રણવ આર્યનને બી ફોટા પડાવવાની ખૂબ મજા આવે છે. ભગવાનના દર્શન કરીને ઘણા ખુશ થઈ ગયા. દોસ્તો, વિડીયો તમને સારો લાગે તો લાઈક ઓર સબસ્ક્રાઈબ જરૂર કરજો, એનાથી અમને મોટિવેશન મળશે. તો અગર જો તમે મહાકાલેશ્વર આવો છો તો રાત્રે મંદિર પરિસર ફરવાનું ભૂલશો નહીં. અને આ છે એમનો ગેટ, એન્ટ્રી ગેટ, જે કે નિઃશુલ્ક ફ્રી વાળો ગેટ છે. અહીં આગળથી તમે 250 આપ્યા વગર બી, પર પર્સન જે 250 આપ્યા વગર બી રાત્રે ખૂબ જ આસાનીથી દર્શન કરી શકશો. અને સવારે બી તમે ખૂબ જ વહેલા જતા રહેશો તો ખૂબ જ આસાનીથી દર્શન કરી શકશો. 250 રૂપિયા તમારા બચી જશે. હવે આપણે આવી ગયા હતા કાલ ભૈરવ આવતા હોય તો ખાસ બહાર વાઇન શોપ થઈને જ આવું, કેમ કે અહીં આગળ દારૂ મળતી નથી. તો આ બી એક રાઈડ છે. તો દોસ્તો, વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.